રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ અમર પ્રેમ કહાની। નેહડામાં સૌ માલધારી રાતે વાળું કરીને બેઠા હતા। આઘેથી ભૂતના ભડકા ફળકતા લાગે એવી રીતે ચલમ ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો। વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા। તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપક ટપક ટપ એવા ભાત ભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા। આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું। વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો। શું ચમત્કાર? કંટાળે ગામેતીના ઘેર એક ચારણ આવેલો। ચીથરે હાલ ચારણ વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગામેથી જેવો આયર તે ક્યાંક થાવો છે। બા સૌને આપે એમ એને પણ શીખ આપી। ચારણ બંધાણી માણા, પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો। તોય રજા લઈને પડખેના ગામમાં જટ પહોંચી જવા માટે રવાના થયા। જોલપરી નદીના કાંઠે ચડ્યા અને માંગડાને ડુંગર આવ્યા। ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયા। અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાડું તૂટતી હતી એટલે ચારણ તો ઢગલો થઈને ડુંગર ઉપર પડી ગયા। થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે એવા ધોળા બાસતા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું કે લ્યો ગઢવા। ગઢવી કહે, ક્યાંથી બાપ? આદમી કહે, કંટાળેથી ગામેથીએ મોકલાયું છે। ચારણે તરત જ અફીણ ખાધું। જિંદગીમાં કદી નહોતું ચાખ્યું એવું અફીણ। શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછા વળીને કંટાળે આવ્યા। ગામેથીને પગે પડીને બોલ્યા, બાપ કરોડ દિવાળી તારો વૈભવ ટકજો, મને આજ નવું જીવતર દીધું। ગામેથી અચંબો પામીને કહે કે કેમ ભાઈ? બાપ મારી વાહે ડુંગરામાં અફીણ પોખતું કર્યું એ તો તું વિના બીજું કોણ કરે? ના ભાઈ અમને તો ખબર પણ નથી। ગઢમાં તો ચણોઠી જેટલું અફીણ પણ નથી ને, કોણ આવ્યું તું? અરે બાપ ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું। સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા। ગામેથી એટલું જ બોલ્યા, નક્કી માંગડાવાળો। આવો ચમત્કાર બન્યો ભાઈ। ઓહો, હજી એ શું માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા। બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભારે જોરાવર હતી ને ભાઈ, વાસના મટાવીના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની। અજાણ્યાએ સવાલ કર્યો, એ શી વાત હતી ભાઈ? માંગડાવાળો કોણ? ક્યાંનો? માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાતરવડના રાજપૂત જેઠાવાળાનો દીકરો થાય। ભર જુવાનીમાં ભાલે વિંધાણો। એમ થતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું। રવાજ નામના વાજિંત્ર ઉપર જણનાટી બોલાવતા એ વાત ડાયા પરોણાએ દુહા આરંભ્યા। હોય હાકો હાક દળ છૂટ્યા દેશોતના, શોભે આંબા શાખ લખિયલ વણ લેવાય નહીં। દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાંકલો પડી, રાજકુળમાંથી દળ કટક છૂટ્યા। કાળવડ ગામનો કાઠી બાયલ ચાવડો ધણ વાળી જાય છે। મામા ભાણ જેઠવાએ કહ્યું કે સૌ ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડશોમાં। એ પારકી થાપણ છે, પરોણો છે, પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સર્જાયું નહોતું। પાટણના નગરશેઠની કન્યા પદ્માવતી એના પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું। ઊંઘમાંથી એ ઉઠ્યો, દરબારગઢ સુનકાર દીઠો, જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા છે। અરે હાય હાય, હું ગાયની વારે ન ચડું એવી ઊંઘ? ભલ ઘોડો ભલ વંકડો હલ બાંધવા હથિયાર, જાજી ફોજુમાં ઝીંકવા મરવું એક જ વાર। અસવાર પાટણની બજાર ચીરીને
સોંસરવો નીકળ્યો, કેમ કે જતાં જતાં એકવાર નજરો એક કરી લેવી હતી. છેલ્લી વારના રામ રામ કરવા હતા. ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહીં, એનું ભાલું ભરે આકાશ, મીટે ભાળ્યો માંગડો. ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રિયતમ માંગડાને દીઠો. ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો, એવા મનના માનેલા ક્ષત્રિય કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરૂના તાર હંધાયા. અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, પૂરબ ભવની પ્રીત, મળ્યા તમસું માંગડા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે. માટે માઢ ઉપર મહેલ છે, પિત્તળિયા પાસા, એની સોગઠ યુ સગા, મારતો જાતું માંગડા. હે હગા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિત્તળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી શોખથી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય. ના ના પદ્માવતી, રાજપૂતની એ રીત ન હોય. હું તો ગાયોની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મારાથી રોકાવાય નહીં, પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું, પછી રમી લઈશું. ઘોડો દોડાવી મૂક્યો, ગયો ગયો 30 ગાવનો પંથ કાપી નાખ્યો. હિરણ નદીના કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગોવધણ ઊભું છે ને લૂંટારો બાયલ ચાવડો ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાયો. જીવ તો પાછો જા, વઢાની વેળા નહીં, રોશે તારી માં, તું પરદેશી પરોણો લો. ચાવડો કહે છે કે હે જુવાન, તું પરગામથી પરોણો થઈને આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉંમર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી માં રોશે. માટે જીવ તો પાછો વળી જા. પણ ત્યાં તો કળકળતો કટકે હાકોટે હબક્યો નહીં, અહરાન હુકળતે મચ્યો ખાગે માંગડો. બાયલ ચાવડાના હાંકલા પડકારા સાંભળીને માંગડો થડક્યો નહીં. એ હુકળતા શત્રુઓની સાથે માંગડો તલવારથી ભેટવા દોડ્યો. વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, પણ એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખા મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલ વાયો અસવાર માંગડો કાં ન દેખાય? પાઘડિયું 50, આંટાળિયું એકેય નહીં, ઈ ઘોડો ને ઈ અસવાર, મીટે ન ભાળું માંગડો. આ 50 પાઘડીઓવાળા દેખાય છે, પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સૌથી નોખો તરી રહે ને? કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે. મારી પાસે આવવા જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય? ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનેરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ના દીઠો. જરૂર મારો માંગણો રણમાં ઠામ રહ્યો. પદ્માનો પ્રીતાળ હિરણની હદ માર્યો, જાજા દેજો જુવાર, મરતા બોલ્યો માંગડો. હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણ નદીના કાંઠે રહ્યો અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો. વડલે વીંટો દેથ સોનેરી સિરપાવનો, ત્યાં બાયલ બીજે દેશ માર્યો જેઠાણી માંગડો. સોડ્યું લાવો સાથ માંગડાના મોસાળની, કરશો માં કલ્પાત
પારે ઊભી પદ્માવતી. માંગડાના મોસાળમાંથી 7 સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે. એને સૌ સાની રાખે છે. પદ્માવતી શું બોલે છે? મારા પંડ પર કોઈ રાતા છાંટા રગતના, રિયા જન્મારો રોય, મીટે ન ભાળું માંગડો. મારા અંગ ઉપર રગતના છાંટા પડ્યા હશે, મને એવા અપશુકન મળ્યા હશે, એવી હું અભાગણી. ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રાજપૂત ગામધણી અરસીવાળો વોળાવ્યા બનીને આવ્યા છે. વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠા છે. તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપા પડ્યા. અરે આ શું? આકાશમાં ક્યાંય વાદળી નહીં ને મેં ક્યાંથી? ના ના, આ તો ટાઢા નહીં, બરડો ખદખદી જાય એવા ઊના પાણીના છાંટા. અરે ના રે ના, આ પાણી નહીં, આ તો કોઈનું ધગધગતું લોહી. વોળાવ્યા ક્ષત્રિય અરસીવાળાએ ઊંચે નજર કરી. ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી. કોણ છો? ભૂત છું. સૌ રોતો સંસાર એને પાપણીએ પાણી પડે, પણ ભૂત રૂવે ભેંકાર એને લોચન એ લોહી જરે. હે રાજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે, પણ આ તો ભૂતના રુદન હૈયાના લોહી નીતરી નીતરીને એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ! ભૂતળો છો? કોનો ભૂત? ન ઓળખ્યો કાકા? હું બેટો, તું બાપ. અરસી કાં ઓળખ નહીં. પહેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા. હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો, એટલે તારો પણ દીકરો ને તું મારો બાપ. છતાંય હજુ ના ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વ જન્મના પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી. અરે તું માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવા શું દુઃખ મરણ પછી પણ રહી ગયા? ભૂત ભેંકાર વિલાપ કરીને કહે છે, માયલિયું મન માય દાખીને કેને દેખાડીએ. વિંધાણા વડ માય પદ્માસુ પરણ્યા વિના. હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરીને બતાવું? પદ્મા સાથે પરિણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવવું પડ્યું. અને કાકા, હવે તો ભેળા થાય ભૂત આડી ગર્યું ઓળંગવા, તને સળગે સાબુત. અરસી વણ ઓલાય નહીં. અહીં ભૂતાવળના વૃંદમાં અમે બધા આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે. તે તારી મદદ વિના નહીં ઓલવાય. હે કાકા, તે હવે હું શું કરું? બેટા, મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે કાકા. અરે ગાંડા, તું તો પ્રેત છો, તને કેમ કરીને લઈ જાઉં? બસ કાકા, શરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોંધા રાથિયા, વાયેલ વા કવા, અરસી જળ ઊંડા ગયા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા. જીવડો તલખે જંપ નહીં, જાય વાળાની જાન. અરસી મેલા એકલા, પદ્મા પાસલ પ્રાણ. ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાઈ જાય છે. મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે. સખ હું તું સગા, તે તો પદ્મા શું પાટણ રહ્યું. અરસી આ વનમાં
ભૂતથી ભળવું પીયું. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું, મને એકવાર પરણી લેવા દે. શી રીતે? તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા, એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે, 4 ફેરા ફરવા દે. પછી પાછો વળીને અહીં વડલાને થાનક ઉતરી જઈશ. નદીના સામા કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસુતો હોય એવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો એ બીને અહીં જ ફાટી પડશે. શું કરવું? વિમાસણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી, હું અહીં મારી માઢ મેળિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ. ઘોડાને માણું બાજરો, બળદને બોળા ખાણ, જમાડે વાળાની જાન, ભલ ખાતેથી ભૂતડો. ઉજ્જડ વનમાં હિરણને કાંઠે મોટો દરબાર ગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ, વેલના બળદને કપાસિયાના બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધા. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ અહીં અંતરિયાળ ગઢ બનાવ્યો હશે. અરસીવાળાએ વાત ઉચ્ચારી, શેઠિયાઓ, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાય ના પાડીને ઊભા રહેશે. માટે આ ગઢવાળા રૂડા રાજપૂતને વર બનાવી આપણે તેડી જઈએ, વળતા અહીં ઉતારી મેલશું. વાણિયા કબૂલ થયા. ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા, ઓલવા વાને આવ, વેલો ધાતરવડા ધણી. પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે. હે ધાતરવાડના ધણી માંગડા, આજ પર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે. હું કોઈને મોઢે મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં 2 ભવ થાય છે. ઊંચે આભ હળગ્યો છે, નીચે ધરતી ધકધકે છે. માટે હે સ્વામી, તું વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે. જાનની વેલ્યો ગાજી વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને, પર પુરુષને નહીં પણ ખુદ માંગડાને જોયો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક થઈ ગઈ. આ મરેલું માનવી અહીંયા ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો હશે? શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂપો છાંટી સજીવન કર્યો હશે? પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હિરણના કાંઠે ભૂત વડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેંકાર જંગલની અંદર વરરાજો ભડકા રૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુમાં જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી એને બદલે બીજો કદરૂપો આદમી જોયો. છલાંગ મારીને પદ્માવતી પણ વેલમાંથી નીચે ઉતરી પડી. અરે હા વહુ દીકરા, શું થયું? રામ રામ છે વાણિયા, જ્યાં મારો પરિણ્યો ત્યાં જ હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, બીજાના મીંઢોળ નહીં બાંધવું. સમજાવી પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પોકારવા લાગ્યા. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બીવરાવવા લાગ્યું અને માંગડાવાળા એવા 3 સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક ચીસના જવાબમાં જડર એવા ભૂત ભડકા વડલાની ડાળે ઉઠવા લાગ્યા. વડલા તારી વરાળ પાને પરજળી,
હું કિસે ઝપાવું ઝાડ, મને ભડકા લાગે ભૂતના. વડલા તારે પાંદડે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસ રાત એ ભડકામાં સળગી રહી છું. હું આગને ક્યાંથી ઓલું? એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલ વાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે. ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ, મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ. એ ગોતા ગોતમાં સળગવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળા રૂપે જંગલને સળગાવી રહી છે. દિવસ આખો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબાર ગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢીએ પાછી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે.